નમસ્કાર મિત્રો, આજે તારીખ 28 ઓગસ્ટ 2026 અને વાર થયો છે શુક્રવાર। તો જાણી લઈએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર। તો આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટેક્સી ચાલકોને મોટી રાહત, મરાઠી શીખવા માટે સરકારે 1 વર્ષનો સમય આપ્યો। નેપાળ તિબેટ બોર્ડરે આવેલું બેરિયર લેક 72 કલાકમાં ફાટે તેવી શક્યતા, ચીનની ગંભીર ચેતવણી। નેપાળ જળપ્રલય બાદ 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21નું રેસ્ક્યુ, વિદેશ મંત્રાલય। નેપાળ જળપ્રલય, અમદાવાદ, સુરત, વડોદરાના લોકો સહિત 12 ગુજરાતીઓ ફસાયા। ઓણમના તહેવારમાં કેરળવાસીઓએ 770 કરોડનો દારૂ પીધો, ગયા વર્ષનું રેકોર્ડ તૂટ્યો। મેટાના 60% કર્મચારીઓની નોકરી બચી ગઈ, ઝુકરબર્ગનો એઆઈ પ્રોજેક્ટ નિષ્ફળ। નોકરીઓ મળશે જ નહીં, બિલ ગેટ્સની એઆઈને લઈને મોટી ચેતવણી। કાનપુરના નથુપુરવા વિસ્તારમાં ટ્રેની વિમાન ક્રેશ, બંને પાયલટના મોત। દુનિયામાં પહેલીવાર મગજની સર્જરીમાં લાઈવ એઆઈ ટૂલનો ઉપયોગ, સફળતાપૂર્વક ગાંઠ દૂર કરી। બાળકોને ઇન્સ્ટા એફબીના રવાડે ચડાવવા મામલે ₹1.7 લાખ કરોડ ચૂકવશે મેટા। જીએસઆરટીસીની મોબાઈલ એપ પર રેકોર્ડ બ્રેક બુકિંગ, 26 ઓગસ્ટે એક જ દિવસમાં 88,000 લોકોનું રિઝર્વેશન। સોના ચાંદીના ભડકે બળતા ભાવ વચ્ચે અમદાવાદમાં ચાંદીની રાખડીનું ધૂમ વેચાણ, બધા મિત્રો વિડીયોને લાઇક કરી દેજો। આજે પેનક્રિયાટિક કેન્સરની નવી દવાને યુએસ એફડીએની મંજૂરી, 1 મહિનાનો ખર્ચ આશરે $39,800। મોંઘીદાટ ખાંડનો ભાવ ઘટીને ₹51 પ્રતિ કિલોએ ગગડ્યો, તહેવારોની સિઝન પહેલા રાહત। મહિલાએ રામ મંદિરમાં 4 કરોડનો ચેક દાનમાં આપ્યો, પણ એક શરત પૂરી કરે તો નાણાં મળે। નેપાળપુરમાં લાપતા લોકોમાં ગુજરાતના પ્રવાસીઓને શોધવા હેલ્પલાઇન નંબર જાહેર। ખાંડ હજુ મોંઘી કરી દો, 40થી વધુ વયના લોકોને તો મળવી જ ના જોઈએ, ભાજપના મંત્રી। નેપાળ પૂર, ભારતે 10 ટન માનવીય સહાય અને જરૂરી દવાઓ મોકલી। વારંવાર યુક્રેનની વ્યૂહરચનાની ટીકા કરતા એલન મસ્કને સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ફ્રીડમ આપશે। ઈરાન જોડે ડીલ સંભવ નથી, જરૂર પડશે તો સૈન્ય કાર્યવાહી કરીશું, નેતન્યાહુ। 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21ને બચાવી લેવાયા। નેપાળ પૂર સંકટ પર ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન। જજીસ બંગલો રોડ પર પાન પાર્લરમાં 3 શંકાસ્પદ સગીરોએ કરી ચોરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। સોસાયટીના રીડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ રદ થતા કોન્ટ્રાક્ટરે મહિલાઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો, ફરિયાદ નોંધાઈ। રતનપોળના વેપારી સાથે 2.19 કરોડ રૂપિયાની છેતરપિંડી, આસામના 4 શખ્સોએ સોનાના બદલે નકલી લગડી પધરાવી।